જેમ બે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લેટ વિડીયો મૂકવા માટે. આજે તો હતી હોળી પ્રગટાવવાનો દિવસ અને મેં સવારમાં ઉઠી અને કોલગેટને બ્રશ લઈ લીધું અને ફટાફટ કોલગેટ બ્રશ કરી અને બસ પછી તો મેં કપડાં પણ થોડાક ઘણા ધોઈ નાખ્યા અને એક બે બ્લેન્કેટ હતા એ પણ ધોઈ નાખ્યા અને બસ પછી તો મને લાગી ભૂખ એટલે ફટાફટ રોટલીનો લોટ બાંધી દીધો અને એક બાજુ ચા પણ મૂકી દીધી અને 4 રોટલી બનાવી અને મેં થોડો ઘણો નાસ્તો કરી લીધો અને બસ પછી તો બેસી ગઈ નાવા. નહીં લીધું અને ફટાફટ હું થઈ ગઈ તૈયાર થઈ અને નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે અને ફટાફટ આવી ગઈ હોસ્પિટલ આવી અને પેશન્ટને ઇન્જેક્શન આપવાના હતા અને એક પેશન્ટને દાખલ પણ કરવાનું હતું. એટલે બધું જ કામ પતાવ્યું અને જોતામાં તો 1-1:30 પણ વાગી ગયો. એટલે બસ પછી તો હું નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે અને બસ પછી તો મેં લઈ લીધી રસ્તામાંથી છાશ લઈ અને આવી ફટાફટ ઘરે આવી અને મને તો બહુ જ ભૂખ લાગી હતી એટલે ફટાફટ મેં જમી લીધું અને જમી અને બસ પછી તો થોડા ઘણા વાસણ ઘસવાના હતા એ પણ ઘસી લીધા અને આ ફ્રૂટ લાવ્યા હતા એટલે કે સંતરા, ટેટીને એવું બધું અને ટેટી સમારીને થોડી ઘણી એ પણ ખાઈ લીધી અને બસ પછી તો આરામ કરી લીધો અને ફરી 5 વાગી ગયા એટલે ફટાફટ આવી હોસ્પિટલ આવી અને એક સીઝર હતું એ પતાવ્યું અને બધું થોડું ઘણું કામ પતાવ્યું અને જોતામાં તો 7 પણ વાગી ગયા એટલે હું નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે અને બસ પછી તો ઘરે આવી અને ફટાફટ મેં હોળી પ્રગટાવવા જવાનું હતું એટલે તૈયાર થઈ ગઈ અને આ થાળી પણ તૈયાર કરી દીધી અને આવી ગયા હોળી પ્રગટાવી હતી ત્યાં અને બસ પછી તો ત્યાં અમે દર્શન કરી લીધા અને બધેની મનોકામના પૂરી કરજો એવી બધી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી લીધી અને બસ પછી તો બધી ધાણી, ખજૂર, દાળિયા એ બધું વધાવી દીધું અને પ્રદક્ષિણા પણ અમે બધાએ ફરી લીધી અને બસ પછી તો મારે એક જગ્યાએ જમવા જવાનું હતું એટલે ફટાફટ હું આવી ગઈ જમવા અને બસ પછી તો જમી અને મેં આવી ગઈ આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ લઈ અને આવી ગઈ ઘરે આવી અને આઈસ્ક્રીમ ખાધો અને બસ પછી તો અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.